શ્રીમદ રાજચંદ્ર વચનામૃતના ઉપક્રમે 459મો પત્ર જોઈ રહ્યા છીએ. સવારે જોયું હતું કે આત્મદર્શન સમ્યક દર્શન થતાની સાથે જ અંદરમાં એક અવસ્થા થાય છે, અંદરમાં એક ઘટના ઘટશે. સમ્યક દર્શન ધેટ ઇઝ એન ઇવેન્ટ, એ ઘટના છે. સમ્યક દર્શન એ નોલેજ નથી, માહિતી નથી, એ જ્ઞાન નથી, એ બોધ છે, એ અંદરની અવસ્થા છે, એ અંદરની ઘટના છે. એક જીવનની દિવ્ય ઘટના જ્યારે અંદર બને છે ત્યારે દેહ અને ચૈતન્ય એ બંને જુદા અનુભવાય છે. ચૈતન્ય જુદું અનુભવાય છે અને દેહ જુદો વર્તાય છે, એવો બોધ અંદર પ્રગટ થાય છે. દહીંનું વલણું, છાશનું વલણું કર્યું હોય અને માખણનો પિંડ છૂટો પડ્યો, પછી માખણનું ગમે તેટલું વલણું કરીએ તો પણ પાછી છાશ બની શકતી નથી. એમ પદાર્થથી ચેતના છૂટી પડી જાય તો એ પરમ તત્વને મળ્યા વગર રહેવાની નથી. કદાચ ઉપસમ સંકિત થયું હોય ને વમન થાય, એ સંકિતનું વમન કરી નાખે. કદાચ પૂર્વના કર્મ એવા પ્રગાઢ હોય, નિબીડ હોય, એને સમ્યક દર્શનનું વમન થઈ જાય તો પણ વંદિતાની ગાથામાં વાત કરી છે કે સમદિઠ્ઠી જીવો જૈવું પામ સમારે કિંચી અપ્પોસી હોય બંધો જૈણમના નિધમ દસમ કુણઈ. સમ્યક દ્રષ્ટિ જીવ સમ્યક દર્શનનું વમન કર્યા પછી પણ જે કંઈ કર્મ કરે છે પણ અનાદિ મિથ્યાત્વ જેવો બંધ થતો નથી. એનો અર્થ એ થયો કે પદાર્થથી ચેતના છૂટી પડી ગઈ, પદાર્થથી ચેતના વિખૂટી પડી ગઈ, પછી ચેતના પરમ તત્વને મળ્યા વગર રહેશે નહીં. ફરીથી એ પદાર્થમાં મળી શકતી નથી, એ ફરીથી પદાર્થમાં ડૂબી શકતી નથી. કારણ કે એક વખત સમ્યક દર્શન થયું, એને પરમ તત્વનો અમૃતનો સ્વાદ ચાખી લીધો. વારે ઘડીએ એને સ્મૃતિ આવે છે, વારે ઘડીએ એને યાદ આવે છે, અને યાદ આવવાના કારણે એ વારે ઘડીએ પાછો ફરે છે. બહાર જાય છે ખરા પણ બહાર રમી શકતો નથી, કારણ કે સમ્યક દર્શનની ધારા એને પાછો ખેંચી લાવે છે. સમ્યક દર્શનની ધારા એને પાછો ખેંચી લાવે છે. એ બહાર રમી શકતો નથી, અને બહાર કદાચ જાય તો પણ એનું ચિત્ત તૂટેલું હોય છે, એનું ચિત્ત તદાકાર થઈ શકતું નથી, એટલે બહારમાં રમી શકતો નથી. એટલે એને રિટર્નિંગ ચેતના કહે છે. વારે ઘડીએ ચેતના, વારે કરીએ જ્ઞાન ઉપયોગ પાછો ફરે છે. એ પદાર્થમાં ડૂબી શકતો નથી. જ્યાં સુધી અજ્ઞાન હતું ત્યાં સુધી પદાર્થમાં તન્મય હતો, પદાર્થમાં તદાકાર હતો, પદાર્થમાં તદ્રૂપ હતો, પદાર્થમાં એકાકાર હતો. પણ જેવો પદાર્થથી છૂટો પડ્યો એવી પરમ તત્વની અનુભૂતિ થઈ. પરમ તત્વની અનુભૂતિ થતાની સાથે જ એના જીવનમાં બે ભાગ પડી જાય છે, એક જ્ઞાનધારા અને એક કર્મધારા. એ જ્ઞાનધારામાં જીવે છે અને કર્મધારામાંથી પસાર થાય છે. તો મહાપુરુષોને જેમને આત્મજ્ઞાન થયું છે પણ કદાચ પૂર્વના સંસ્કારના કારણે સંસાર રહ્યો હોય, પૂર્વના પ્રારબ્ધના કારણે સંસાર ભોગવવાનો બાકી હોય, તો એ સંસારમાં જાય છે ખરા પણ ભોગવવાની વૃત્તિથી જતા નથી, ભોગવવાના હેતુથી જતા નથી, રાચે માચીન જતા નથી. એ ભાંગેલા મને, તૂટેલા મને અંદર જાય છે. એમની જે ધારા છે તૂટેલી છે, એટલે પદાર્થ સાથે એ એકાકાર થઈ શકતા નથી, એમાં બરકત આવતી નથી. એટલે ચેતના વારે ઘડીએ પાછી ફરે છે. એટલા માટે મહાપુરુષોની જે ક્રિયા છે રસ રહિત, કૃપાળુદેવે કહ્યું કે રસ રહિત ક્રિયા સંભવે છે. એમાં રસ તૂટ્યો છે. અત્યાર સુધી એને તીવ્ર રસ હતો, પણ હવે એ રસ અંદરમાં રહ્યો નથી, એ રસ તૂટ્યો છે. અને રસ તૂટવાના કારણે ચેતના ગમે તેટલી પદાર્થમાં જાય પણ ચેતના ડૂબી શકતી નથી, ચેતના ઉપર તરે છે, ચેતના જુદી રહે છે. ચેતના અંદર પૂરેપૂરી ડૂબી શકતી નથી, કારણ કે અંદર સભાનતા છે, અંદરમાં સૂક્ષ્મ પણ જાગૃતિ છે. અને સૂક્ષ્મ જાગૃતિ ચેતનાને પદાર્થમાં, સંજોગોમાં, ઘટનાઓમાં, સંબંધોમાં, વ્યક્તિઓમાં ડૂબવા દેતી નથી.
આ સમ્યક દર્શનનું આ રહસ્ય છે, આત્મજ્ઞાનનું આ રહસ્ય છે. માટે જ્ઞાની પુરુષો માટે એમ કહેવાય છે કે જ્ઞાની કહે એમ કરવું, જ્ઞાની કરે એમ કરવું નહીં. આનું કહેવાનો મતલબ શું છે? જ્ઞાની કહે એમ કરવું, જ્ઞાની કરે એમ કરવું નહીં. કારણ કે જ્ઞાની પૂર્વના નિબંધન કરેલા કર્મની ધારામાંથી પસાર થાય છે. જીવને જ્ઞાન દશા દેખાતી નથી, પણ પૂર્વના કર્મમાંથી જે પસાર થાય છે એ ધારા દેખાય છે. એટલે જીવ એ ધારા પકડે છે અને એમ સમજે છે કે આ જ્ઞાની નથી, એવો બોધ એનામાં થાય છે. એવો બોધ થવાના કારણે પોતાના અંતરમાં જે પ્રેમ આવવો જોઈએ એ જ્ઞાની પ્રત્યે પ્રેમ આવી શકતો નથી. એને પોતાના જેવા જ્ઞાની દેખાય છે, પોતાની અવસ્થાવાળા જ્ઞાની દેખાય છે. કારણ કે જ્ઞાની બહારમાં કંઈક છે અને જ્ઞાની અંદરમાં કંઈક છે. તો આ દ્રષ્ટિ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જ્ઞાનીનું ઓળખાણ થઈ શકતું નથી. માટે કૃપાળુદેવ કહે છે, જેટલે અંશે ભાવ પ્રતિબંધ ન હોય તેટલે અંશે જ સમ્યક દ્રષ્ટિપણું તે જીવને હોય છે. તે જ્ઞાની પુરુષને ભાવ પ્રતિબંધ હોતો નથી, અથવા કદાચ ભાવ પ્રતિબંધની ધારા દેખાતી હોય પણ અંદર જાગ્રત અવસ્થા છે. જ્ઞાની પાછા ફર્યા વગર રહેતા નથી. એ એમાંથી પાછા ફરી જાય છે, એ એમાં બંધાતા નથી, એ અંદરમાં ડૂબતા નથી, એ તન્મય થતા નથી, એ તદાકાર થતા નથી, એકાકાર થતા નથી, એક રૂપ થતા નથી, એક રસ થતા નથી. કારણ કે અંદરથી રસ તૂટેલો છે. અંદરથી રસ તૂટેલો છે. રસ તૂટી જાય એટલે ભાવ તૂટી જાય, અને ભાવ તૂટી જાય એટલે મૂલ્ય ન રહે. ચિત્તમાં આખો સંસાર એમને મૂલ્યહીન થયો છે. એમના ચિત્તમાં સંસારનું મૂલ્ય નથી. એટલે માટે કૃપાળુદેવ એમ કહેતા હતા, એમને પૂછ્યું કે મુંબઈ તમને કેવું દેખાય છે? તો વિચાર કરતા હતા કે શું જવાબ આપો. કૃપાળુદેવ કહે કે આખું મુંબઈ એમને સ્મશાન જેવું દેખાય છે. આટલું હરતું ફરતું હાલતું ચાલતું મુંબઈ એમને સ્મશાન દેખાય છે. કઈ દ્રષ્ટિમાં દેખાતું હશે? કઈ દ્રષ્ટિમાં દેખાતું હશે? દ્રષ્ટિ એટલી સ્થિર થઈ ગઈ છે, એટલી નિશ્ચળ થઈ ગઈ છે, એટલી ચૈતન્યમાં તન્મય થઈ ગઈ છે કે બહારનું જગત પોતાના ચિત્તમાંથી વિલીન થયું છે. બહારનું સમગ્ર જગત પોતાના ચિત્તમાંથી વિલીન થયું છે. એ માત્ર ચૈતન્ય સિવાય કોઈ પણ ધારા એમના અંતરમાં બચી નથી. માટે જગત એમને શૂન્ય લાગે છે. એ અર્થમાં વેદાંતે પણ કહ્યું કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદ્યુક્તમ ગ્રંથકોટિભિ બ્રહ્મ સત્ય જગત મિથ્યા જીવો બ્રહ્મ એવ છે નાશ પરે. જીવ બ્રહ્મનું સ્વરૂપ જ છે, બીજું કોઈ સ્વરૂપ નથી. પણ એ માન્યતા થોડી એકાંતે થઈ જાય છે, કારણ કે સમ્યક દર્શન થયા સિવાય આ ઘટના જીવનમાં ઘટી શકતી નથી. આત્મદર્શન થયા સિવાય આ ઘટના જીવનમાં ઘટી શકતી નથી. તો આવી અવસ્થા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એમના જીવનમાં જે પસાર થવાનું થાય છે એ પૂર્વકર્મના કારણે છે. જ્ઞાનીના જીવનમાં જ્ઞાનીને જે પસાર થવાનું થાય છે, જે સંસારનું નિબંધન એમને હોય છે, એ પૂર્વકર્મના કારણે છે, પ્રારબ્ધના કારણે છે, વર્તમાન અવસ્થાના કારણે નથી. કારણ કે પૂર્વમાં પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, પૂર્વમાં ભાવ કર્યા છે, અને પૂર્વમાં ભાવ કરવાના કારણે બંધ થયો છે. બંધ થવાના કારણે એ કર્મો જ્યારે સક્રિય થાય ત્યારે જ્ઞાનીને પણ એમાંથી પસાર થવું પડે છે. ગમે તેવી જ્ઞાન દશા હોય તો પણ કર્મ સત્તા કોઈની સહેશરમ રાખતી નથી. ભગવાન મહાવીરને પણ 12.5 વર્ષ સુધી મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું. સાક્ષાત વિતરાગતા તીર્થંકર પરમાત્મા હતા, તો પણ 12.5 વર્ષ સુધી ઘોર પરિસરના ઉપસર્ગો એમને સહન કરવા પડ્યા. કર્મ સત્તા કોઈની શરમ રાખતી નથી. એ જાગતિક નિયમ છે, યુનિવર્સલ લો છે. ગુનો કર્યો એટલે સજા થાય, ભાવ કર્યો અને કર્મ બંધાયું એટલે ભોગવવું પડે. જ્ઞાની હોય તો પણ, અજ્ઞાની હોય તો પણ, વિતરાગ હોય તો પણ, અને તીર્થંકર હોય તો પણ એ કર્મ ભોગવે જ છૂટકો છે. કારણ કે કર્મ ભોગવ્યા સિવાય
ચેતના સંપૂર્ણ શુદ્ધ બની શકતી નથી. પણ જ્ઞાનીની ભોગવવાની રીત જુદી છે અને અજ્ઞાનીની ભોગવવાની રીત જુદી છે. અજ્ઞાની તન્મય થઈને ભોગવે છે અને જ્ઞાની જાગૃતિપૂર્વક ભોગવે છે. જ્ઞાની જાણે છે કે આ ઉદય કર્મ, આ ભાવ કર્મ મેં કર્યું છે, માટે ઉદયમાં આવ્યું છે, માટે પસાર થવા માટે આવ્યું છે, એટલે જ્ઞાની કર્મોમાંથી પસાર થાય છે. અજ્ઞાની કર્મો સાથે જોડાઈ જાય છે, પ્રત્યધ્યવસાય કરે છે, અને પ્રત્યધ્યવસાય કરે છે એટલે નવા કર્મોનો બંધ ચાલુ થઈ જાય છે. કોઈ કર્મ અનંતકાળનું નથી, કોઈ કર્મ અનંતકાળનું નથી. ઉત્કૃષ્ટ બંધ 70 કોડાકોડી સાગરો પામનો છે, પણ કોઈ કર્મ અનંતકાળનું નથી. પણ કર્મનો અનુબંધ અનંતકાળનો છે. કર્મનું જોડાણ એકબીજા સાથેનું અનંતકાળનું છે. કર્મ જ્યારે સક્રિય થાય છે ત્યારે અધ્યવસાય થાય છે, એનો પ્રત્યધ્યવસાય કરીએ છીએ એટલે નવું કર્મ બંધાય છે. જૂના ખરે છે અને નવા બંધાય છે. જૂનાની નિર્જરા થાય છે અને નવા કર્મો અંદરમાં જોડાય છે. એના કારણે અનુબંધ ચાલુ રહે છે. આપણો અનંત સંસાર એમનેમ રહ્યો નથી, અનુબંધના કારણે રહ્યો છે. જેમ કે નદીમાં આપણે જ્યારે નજર કરીએ ત્યારે પાણી નવું છે કે જૂનું છે? નદીનું પાણી જ્યારે નજર કરીએ ત્યારે નવું છે, પણ પાણીનો અનુબંધ સતત હોવાના કારણે આપણને નદી સતત વહેતી લાગે છે. પણ પ્રત્યેક સમયે જ્યારે નદીમાં નજર કરીએ ત્યારે નદીનું પાણી નવું છે, જૂનું નથી. એમ એનો અનુબંધ છે. એ અનુબંધના કારણે આપણા જીવનમાં ઘટનાઓ ઘટ્યા કરે છે. કૃપાળુદેવ કહે છે કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ સમ્યક્ત્વ સિવાય ગયા સંભવે નહીં. આત્મદર્શન ન થાય ત્યાં સુધી અનંતાનુબંધીની ધારા તૂટતી નથી, અનંત અનુબંધ તૂટતો નથી. કારણ કે અનંતાનુબંધી કસાય મિથ્યાત્વની હાજરીમાં થાય, અનંતાનુબંધી કસાય અજ્ઞાનની હાજરીમાં થાય. અને અજ્ઞાન અંદર મિથ્યાત્વ મોહની હાજર છે. એ હાજર હોવાના કારણે તીવ્ર રસ પડે છે, કર્મમાં તીવ્ર રસ પડે છે. શ્રેણિક મહારાજાએ તો બાણ છોડ્યું હતું અને મૃગની હત્યા કરી હતી. રાજઘરાનામાં એ વ્યવહાર હતો. એ વખતના રાજઘરાનામાં એ વ્યવહાર હતો કે મૃગિયા ખેલવા માટે જાય, એ શિકાર કરવા માટે જાય. એ રાજાઓની પરિસ્થિતિ હતી. પણ શ્રેણિક મહારાજાના હજુરિયા પણ જોડે હતા, હાજીયા કરવાવાળા પણ જોડે હતા. એમને બાણ માર્યું છે અને મૃગ અને એનો ગર્ભ બંને વિંધાઈ ગયા છે. એ સાહજિક ઘટના હતી, રાજઘરાનામાં બનતી ઘટના હતી. પણ થયું એવું કે હજુરિયાઓએ વાહ વાહ કરવાનું શરૂ કર્યું અને શ્રેણિક મહારાજા પણ તાનમાં આવી ગયા. કેવું ભારે કામ કર્યું, એવો અંદરમાં તીવ્ર ગર્વની ધારા થઈ. અને એ જ વખતે આયુષ્યનો બંધ પડ્યો એટલે નરકનું આયુષ્ય એમને બંધાઈ ગયું. નરકનું આયુષ્ય એમને ત્યાં બંધાઈ ગયું. એ પછી જ્ઞાન દશા થઈ, એ પછી જ્ઞાન થયું. પછી ભગવાનને કહે છે કે હું તમારો ભક્ત, હું મારા રોમે રોમમાં વીર બિરાજે છે, મારા રોમે રોમમાં વીરનો ધ્વનિ ઉઠે છે અને મારે નરકમાં જવું પડશે. ભગવાન કે જવું પડશે, જવું તો પડશે, છૂટકો નથી. કારણ કે તે બાંધ્યું છે. બંધ સમે જીવ ચેતીએ જીરે ઉદયેશો સંતાપ. જ્યારે બાંધ્યું ત્યારે ચેતવું પડે, જાગ્રત થવું પડે. ઉદય આવે ત્યારે કર્મમાં ફેરફાર થઈ શકતો નથી. સત્તાગત કર્મોમાં ફેરફાર થઈ શકે, પણ એકવાર કર્મની ઉદીર્ણા થઈ ગઈ, કર્મ સક્રિય થઈ ગયું, કર્મ ફળને સન્મુખ થઈ ગયું, ફળ આપવા તૈયાર થઈ ગયું, પછી એમાં ફેરફાર થઈ શકતો નથી. ભોગવે જ છૂટકો છે. ભોગવ્યા સિવાય એ કર્મ નિવૃત્ત થતું નથી. તો અહીં એ કહેવું છે કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ સમ્યક્ત સિવાય ગયા સંભવે નહીં. આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી અનંતાનુબંધીની ધારા તૂટતી નથી. કારણ કે સમ્યક દર્શન થતાની સાથે ભેદ જ્ઞાન થાય છે. ભેદ જ્ઞાન થતાની સાથે આ જીવ અને શિવ
આ જીવ અને આ દેહ એવું સ્પષ્ટ દર્શન પોતાને થાય છે. આ આત્મા છે ને આ દેહ છે એવું સ્પષ્ટ દર્શન પોતાને થાય છે. એટલે એ પોતે અંદર તન્મય થઈ શકતા નથી, દેહાધ્યાસ છૂટી જાય છે. દેહાધ્યાસ છૂટવાના કારણે ક્રિયા સાથે તન્મય થઈ શકતા નથી, ભાવ અંદર ભળી શકતો નથી, એને ભાવ ભળતો નથી, તથા પ્રકારનો ભાવ ભળતો નથી. એટલે અનંતાનુબંધી પ્રકારનું કર્મ બંધાતું નથી. કારણ કે ચેતના છૂટી પડી છે, ચેતના છૂટી પડી છે. તો સમ્યક દર્શન થાય, સમ્યક દર્શનની ગેરહાજરી હોય તો જ અનંતાનુબંધી થાય, નહીં તો અનંતાનુબંધી બાંધી શકાતા નથી. એમ જે કહેવાય છે તે યથાર્થ છે. સંસારી પદાર્થોને વિશે જીવને તીવ્ર સ્નેહ વિના એવા ક્રોધ, માન, માયા, લોભ હોય નહીં. બીજી વાત એમ કરવી છે કે સંસારીને પોતાને અંદરમાં પ્રગાઢ રસ છે, પદાર્થ પ્રત્યે પ્રગાઢ રસ છે, પદાર્થો પ્રત્યે આત્યંતિક જોડાણ છે. અને આત્યંતિક જોડાણના કારણે, પ્રગાઢ રસના કારણે, એને તીવ્ર સ્નેહના કારણે ક્રોધ, માન ને માયા, લોભ અંદરમાં અનંતાનુબંધી પ્રકારના બંધાય છે. તીવ્ર સ્નેહના કારણે, કારણ કે તાદાત્મતા છે, એકાત્મ બુદ્ધિ છે ત્યાં, એના કારણે એ કર્મો એને બંધાય છે. સમ્યક દર્શન થતાં એકાત્મ બુદ્ધિ છૂટી જાય છે, એકાત્મ બુદ્ધિ તૂટી જાય છે. એના કારણે અનંતાનુબંધીનો રસ અંદરમાં પડી શકતો નથી. જેટલા ગુણઠાણીઓ રસ હશે એટલું કર્મ બંધાશે. કર્મ નાનું હોય કે મોટું હોય, પણ કર્મની અંદર રસ કેટલો છે. ક્રિયા નાની હોય કે મોટી હોય, પણ આપણો રસ અંદરમાં કેટલો છે. આપણે તીવ્ર ભાવથી કરતા આવીશું તો અનંતાનુબંધીનો પરિણામ આવશે. મંદ ભાવથી કરતા આવીશું તો પ્રત્યાખાની અપ્રત્યાખાનીનો બંધ આવશે. અને એથી પણ મંદ ધારા હશે, શુભ ધારામાં પ્રવાહિત થયા આવીશું તો એથી પણ ઓછી ધારાનું કર્મ બંધાશે. તો કર્મ નાનું હોય કે મોટું હોય, પણ આપણો રસ કેવો છે. કર્મ આપણા રસની તીવ્રતાના કારણે બંધાય છે. કર્મ મોટું હોય, કર્મ ઘણું પ્રગાઢ કર્મ કરતા હોય અને છતાં રસ અત્યંત મંદ હોય તો કર્મ મંદ બંધાય છે, તીવ્ર કર્મ બંધાતું નથી. આસક્તિ પદાર્થો પ્રત્યેની પ્રગાઢ હોય, લગાવ પદાર્થો પ્રત્યેનો પ્રગાઢ હોય તો આપણને તીવ્ર કર્મ બંધાય છે. પણ જો લગાવ છૂટી ગયો હોય, આસક્તિ છૂટી ગઈ હોય તો એ કર્મ જે બંધાય એ મંદ પ્રકારનું બંધાય છે. તો આ કર્મનો બંધ છે એ આપણા રસ ઉપર આધાર રાખે છે. આપણા રસ ઉપર આધાર રાખે છે કે આપણો કેટલો રસ અંદર પડે છે, એના ઉપર બંધનો આધાર છે. તો એમ કહે છે કૃપાળુદેવ કે સંસારી પદાર્થોને વિશે જીવને તીવ્ર સ્નેહ વિના એવા ક્રોધ, માન, માયા અને લોભ હોય નહીં કે જે કારણે અનંત સંસારનો અનુબંધ થાય. અનંત સંસારની પરંપરા ચાલ્યા કરે એવો તીવ્ર સ્નેહ વિના અનુબંધ થાય નહીં. જે જીવને સંસારી પદાર્થો વિશે તીવ્ર સ્નેહ વર્તતો હોય તેને કોઈ પ્રસંગે પણ અનંતાનુબંધી ચતુષ્કમાંથી કોઈ પણ ઉદય થવા સંભવે છે. જેને પદાર્થ પ્રત્યે તીવ્ર રાગ હોય, તીવ્ર સ્નેહ હોય, એને ચારમાંથી એક કસાય વર્ત્યા કરે છે. ક્રોધ, માન, માયા, લોભમાંથી એક કસાય વર્તે છે. તો અહીં આ અવસ્થાની આ ભૂમિકાની સાધનામાં પણ ઉપયોગ કરવો પડશે. સાધનામાં પણ આ ભૂમિકાને વિચારવી પડશે. કારણ કે કોઈ પણ વ્યક્તિમાં ચારેય કસાય એક સાથે તીવ્રપણે હોઈ શકે નહીં. કોઈ પણ એક કસાય તીવ્ર હોય, કોઈકમાં આપણે જોઈશું, સમાજમાં પણ જોઈશું તો કેટલાકમાં ક્રોધ તીવ્ર હોય છે, કેટલાકમાં અહંકાર તીવ્ર હોય છે, કેટલાકમાં માયા તીવ્ર હોય છે અને કેટલાકમાં લોભ તીવ્ર હોય છે. તો જ્યારે સાધક સાધના શરૂ કરશે ત્યારે એનો જે તીવ્ર ભાવ અંદર પડ્યો છે એ તીવ્ર ભાવની આજુબાજુમાં સાધનાની ધારા ગોઠવવી પડશે. માનો કે જેને ક્રોધની ધારા અંદરમાં તીવ્ર પડી છે
અને એ લોભની ધારા ઉપર કામ કરવા જશે તો એ કામ નહીં કરી શકે. પહેલાં એને ક્રોધની ધારા ઉપર કામ કરવું પડશે અને ક્રોધને ઉપશાંત કરવો પડશે, કારણ કે બીજા બધા કસાયો તીવ્રપણે સક્રિય થયા નથી. એટલે સાધકે સાધના કરતાં ધ્યાનમાં રાખવું પડે, પોતાના અંતરમાં જોવું પડે કે અંતરમાં તીવ્ર કસાય કયો છે. જ્યારે પણ સાધના કરવી હશે ત્યારે અંતરમાં જોવું પડશે કે આપણી અંદરમાં મુખ્ય કસાય કયો છે. જે તીવ્ર કસાય હશે, મુખ્ય કસાય હશે, બાકીના એના સપોર્ટર હશે, બાકીનો એને ટેકો આપવાવાળા હશે. તો જેને સાધના ગોઠવી હશે, સાધનામાં જવું હશે, એને એક કસાયની આજુબાજુમાં પહેલાં સાધનાની ધારા ગોઠવવી પડશે, નહીં તો એ સાધનામાં સફળ નહીં થાય. એ સાધના અંદરમાં પરિપક્વ નહીં થાય, કારણ કે પોતાની વૃત્તિનું સ્વરૂપ જો બરાબર સમજાયું નહીં હોય અને વૃત્તિની આસપાસમાં સાધના નહીં ગોઠવાઈ હોય તો સાધના અંદરમાં આંદોલિત થઈ શકતી નથી. તો અંદરમાં નજર રાખવી પડશે સતત. અને જ્યાં સુધી તીવ્ર સ્નેહ તે પદાર્થોમાં હોય ત્યાં સુધી અવશ્ય પરમાર્થ માર્ગવાળો જીવ તે ન હોય. જ્યાં સુધી તીવ્ર રસ હોય ત્યાં સુધી પરમાર્થ માર્ગ અંદરમાં પ્રશસ્ત નહીં થાય. તો અહીં આગળ એટલા માટે કહે છે કે કસાયોને ઉપશાંત કરવા પડશે, કસાયોને શાંત કરવા પડશે. એ શાંત થયા સિવાય સાધના નહીં થઈ શકે, કારણ કે નિરંતર પોતે કસાયની ધારામાં જો પ્રવાહિત થયા કરશે, ખેંચાયા કરશે, તો સાધનાનું બળ એનામાં પ્રગટ થઈ શકતું નથી. સાધનાનું બળ એનામાં આંદોલિત થઈ શકતું નથી. એ આંદોલિત ન થવાનું કારણ એ છે કે એને અંદરમાં પદાર્થોનો તીવ્ર સ્નેહ છે, તીવ્ર રસ છે, અંદરમાંથી તૂટ્યો નથી. તો સાધકને પદાર્થનો બોધ યથાર્થ પોતાની સમજ અને બુદ્ધિપૂર્વક કરવો પડે. પોતાના અંતરમાં કઈ પ્રબળ ધારા છે એને જાણવી પડે, અને બંને જાણીને એની આસપાસમાં પોતાની સાધનાના સૂત્રો ગોઠવવા પડે. તો સાધના સરળ પડે, સુગમ પડે અને સહેલાઈથી સાધનામાં પ્રવેશી શકાય. નહીં તો અત્યંત અવરોધ અંદરમાં ઊભો થશે, અત્યંત અવરોધ ઊભો થશે. ક્યારેક એવું બને કે થોડીક સાધનાની શરૂઆત કરી હોય પણ અંદરમાં અકળામણ થવાના કારણે સાધના છોડી દે અથવા તો ત્યાંથી પાછો ફરી જાય. એટલા માટે પોતાની અંદરની વૃત્તિઓને જાણવી પડશે, અંદરની વૃત્તિઓને સમજવી પડશે, અંદરની વૃત્તિઓને વિચારવી પડશે, અંદરની ધારાઓને જોવી પડશે. પોતાનો રસ ક્યાં ઢળે છે એ પોતાને જોવું પડશે, જાણવું પડશે, સમજવું પડશે, અને એની આસપાસમાં સાધનાની ધારા ગોઠવવી પડશે. તો સાધના આંદોલિત થશે, નહીં તો સાધના આંદોલિત થઈ શકતી નથી. ઘણીવાર એવું થાય છે કે આપણી અંતરમાં ક્રોધની ધારા હોય. હવે આપણે ક્રોધનું નિરાકરણ કરતા નથી, વારે ઘડીએ ભપકી જાય, વારે ઘડીએ ક્રોધ આવી જાય, એનું નિરાકરણ કરતા નથી. પણ કોઈ સલાહ આપે કે તમારે માળા ગણશો તો ક્રોધ ઓછો થશે. હવે ગણે છે માળા એ શરીરની ક્રિયા છે કે અભ્યંતર ક્રિયા છે? ક્રોધ અભ્યંતરમાં છે કે બહારમાં છે? ક્રોધ અંદરમાં છે ને માળા બહાર ગણે છે. ક્રોધ અંદરમાં છે ને માળા બહાર ગણે છે. માળા કામ કરશે કેવી રીતે અંદરમાં? તો એને પોતાના ક્રોધનું એનાલિસિસ કરવું પડશે અને અંદર આંતરિક અવસ્થામાં સૂચન કરવું પડે કે હું શા માટે ક્રોધ કરું છું એ પોતાને જાણવું પડે. તો અંદર ક્રોધ થવા માટેના કારણો પોતાને જણાશે. એ કારણોના સૂક્ષ્મ ભાવમાં ઉતરીને પોતાને એ કારણોને સમજ આપવી પડે કે આ કારણો કોઈ કામના નથી, આ કારણો નિરર્થક છે. તો ક્રોધની ધારા તૂટવાની શરૂ થશે, ત્યાં સુધી નહીં થાય. માળા ગણવી એ ભક્તિનો પ્રકાર છે, પણ ક્રોધની આસપાસ ધારા ગોઠવીને ઉપશાંત અવસ્થા લાવવી એ વિચારનો પ્રયોગ છે, સમજનો પ્રયોગ છે, એ ઊંડાણનો પ્રયોગ છે. તો એ કરવો પડશે અને પોતાને ઓટો સજેશન કરવું પડશે કે શા માટે મને ક્રોધ થાય છે, એના કારણો જાણીને
એ કારણોને જો દૂર કરીશું તો આપણા જીવનમાંથી ક્રોધ શાંત થઈ જશે. તો સાધના એ રીતે ગોઠવવી પડશે. પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે કૃપાળુદેવ એ વાત કરે છે કે પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે. પરમાર્થ માર્ગનું મુખ્ય લક્ષણ એ છે કે અપરમાર્થ એટલે સંસારી ભાવને ભજતા અંદરમાં રોકનાર પરિબળ તૈયાર થાય. અંદરમાં પોતે કાયર થાય એટલે પોતાનું મન તૂટેલું હોય, રાચી માચીને અંદર જાય નહીં એવી ધારા અંદરમાં થવી જોઈએ. જો અંદરમાં અનુસંધાન તૂટેલું નહીં હોય તો પરમાર્થ માર્ગની પકડ અંદરમાં આવી શકતી નથી. પરમાર્થ માર્ગ અંદરમાં પ્રગટ થઈ શકતો નથી. તો પૂરી જિંદગી ધર્મ કરવા છતાં અંદરમાં પરિવર્તન નહીં આવે, અંદરમાં રૂપાંતરણ નહીં આવે, અંદરમાં બદલાવ નહીં આવે, 100 વર્ષ પછી પણ વ્યક્તિ એવો ને એવો લાગશે, એનામાં કોઈ ફેરફાર થયેલો જણાશે નહીં. કારણ કે એને કસાયોની ધારાનું મૂલ્યાંકન કર્યું નથી, કસાયોની ધારાની વિચારણા કરી નથી, અને ઊંડા વિચાર કરીને એ કસાયોના જે કારણો છે એ કારણોને દૂર કરવાનો પ્રયત્ન કર્યો નથી. એના કારણે કસાયો અને વૃત્તિઓ, સંસ્કારો અંદર બચી જાય છે, બહારમાં ક્રિયા થાય છે અને અંદરમાં સંસ્કારો બચી જાય છે. અને સંસ્કાર જ્યાં સુધી બચેલો રહેશે ત્યાં સુધી એ વૃત્તિ રૂપે વારે ઘડીએ પરિણમ્યા વગર રહેવાનો નથી. તો આ જાગૃતિ આપણા જીવનમાં જોઈશે. અપરમાર્થને ભજતા પરમાર્થ માર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતા જીવ બધા પ્રકારે કાયર થયા કરે. સુખે અથવા દુઃખે, દુઃખમાં કાયરપણું કદાપી બીજા જીવોનું પણ સંભવે છે. જે સામાન્ય જીવ છે એને પણ દુઃખમાં દુઃખ જોઈતું નથી, દુઃખ ગમતું નથી એવું તો થાય છે. એને પણ એમ થાય છે કે મને દુઃખ ગમતું નથી. પણ કૃપાળુદેવ કહે છે પણ સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું. સુખ જ્યારે ન ગમે ત્યારે સમજવું કે અંદરમાં પરમાર્થ માર્ગ આકાર લઈ રહ્યો છે. સુખ જ્યારે આકરું લાગે ત્યારે સમજવું કે અંદરમાં પરમાર્થ માર્ગ આકાર લઈ રહ્યો છે. જ્યાં સુધી સુખ ગમે છે, સુખ સારું લાગે છે, સુખ જોઈએ છે, એ ભાવ અંદરમાં પડ્યો છે, ત્યાં સુધી પરમાર્થ માર્ગ અંદરમાં પ્રગટ થતો નથી. કારણ કે અજ્ઞાન દશામાં પણ આપણે સુખ ઈચ્છ્યું છે અને દુઃખ ઈચ્છ્યું નથી. સુખ ઈચ્છ્યું છે, દુઃખ ઈચ્છ્યું નથી. એટલા માટે અતિચારમાં પણ એમ કહે છે કે સુખ આવે જીવિતવ્ય ઈચ્છ્યું, દુઃખ આવે મૃત્યુ ઈચ્છ્યું. સુખ જ્યારે આવે ત્યારે જીવન લંબાય તો સારું, અને દુઃખ જ્યારે આવે તો જીવન ટૂંકાય તો સારું. એ જે ધારા આપણી આવી એ અજ્ઞાનમાંથી પ્રગટ થયેલી ધારા છે. સુખ અને દુઃખ બંને બહારના ભાવ છે. સુખ અને દુઃખ બંને કર્મની પેદાશ છે. ચૈતન્ય આખી જુદી વસ્તુ છે. એ બોધ અંદરમાં પ્રગટ ન થાય ત્યાં સુધી ચેતના સુખ અને દુઃખ બંનેથી ઉપર ઉઠી શકતી નથી. તો પણ સંસાર સુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમવાપણું, નિરસપણું પરમાર્થ માર્ગી પુરુષને હોય છે. પરમાર્થી માર્ગી પુરુષને સુખ વહાલું લાગતું નથી. એને સુખ પણ બંધન લાગે છે અને દુઃખ પણ એને બંધન લાગે છે. દુઃખ તો અજ્ઞાનીને પણ બંધન લાગે છે, પણ જ્યારે સુખ પોતાને બંધન લાગે ત્યારે સમજવું કે અંદરમાં પરમાર્થ માર્ગ આકાર લઈ રહ્યો છે, ત્યાં સુધી પરમાર્થ માર્ગે પ્રયાણ થઈ શકતું નથી. તો આપણા અંદરમાં અંતરદશાને જોવી પડશે. આંખો મીચીને દોડવાથી ફાયદો થતો નથી. અંદરમાં મૂલ્યાંકન કરવું પડશે, અંદરમાં જોવું પડશે, આપણી ભાવ સૃષ્ટિમાં પ્રવેશ કરવો પડશે, અને આપણી ભાવની ધારાને નિષ્પક્ષપણે ને નિરપક્ષપણે જોવી પડશે. તો એના કારણો મળશે. એના કારણો દૂર કરવાથી કસાયોની ધારા ખંડિત થશે. ત્યાં સુધી એ ધારા ખંડિત થતી નથી. કસાયો બચી જાય છે, વૃત્તિઓ બચી જાય છે, સંસ્કારો બચી જાય છે. ફરીથી પાછા એમાં આપણે ઢળી જઈએ છીએ.
તેવું નિષ્પણું જીવને પરમાર્થ જ્ઞાને અથવા પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયે થવું સંભવે છે. કાં તો એને પરમાર્થ માર્ગ મળી જાય, આવું નિરસપણું ત્યારે આવે કે કાં તો એના જીવનમાં પરમાર્થનો માર્ગ મળી જાય, પરમાર્થ માર્ગ પ્રાપ્ત થયો હોય, અથવા તો જે પરમાર્થ જ્ઞાની છે, જે જ્ઞાની પુરુષ છે, જે આત્મ અનુભવી પુરુષ છે, એના નિશ્ચયે જાય, એના આધારે જો એના જીવનની ધારા ચાલવાની થાય તો એવું નિરસપણું સંભવે, બાકી નિરસપણું સંભવી શકતું નથી, બીજા પ્રકારે થવું સંભવતું નથી. બે જ કૃપાળુ દેવે બે જ અવસ્થાઓ આપી છે, કાં તો પોતાને આત્મજ્ઞાન થાય અથવા તો આત્મજ્ઞાનીનો આશ્રય થાય. એ બંને અવસ્થામાં પોતાના જે સુખ અથવા દુઃખ છે એમાં નિરસપણું પ્રગટ થાય, એનો રસ તૂટે, એનું અણગંબાપણું થાય, એવી દશા અંદરમાં પ્રગટ થાય. પરમાર્થ જ્ઞાને અપરમાર્થ રૂપ એવો આ સંસાર જાણી તે પછી તે પ્રત્યે તીવ્ર એવો ક્રોધ, માન, માયા કે લોભ કોણ કરે? પરમાર્થ માર્ગ જાણ્યો અને પરમાર્થ માર્ગ જાણ્યા પછી સંસાર જો અપરમાર્થ લાગતો હોય તો કશાયોનું મૂલ્ય તૂટવું જોઈએ. જો યથાર્થપણે પરમાર્થ માર્ગ જાણ્યો હશે તો કશાયોનું મૂલ્ય તૂટી જાય. કશાયોનું મૂલ્ય છે ત્યાં સુધી રહેશે, પણ કશાયોનું મૂલ્ય આપણી અંતરંગ અવસ્થામાં તૂટી ગયું, આપણા ચિત્તમાં તૂટી ગયું, એટલે કશાયો પછી તીવ્રપણે રહી શકતા નથી. કશાયોને શાંત થયા વગર છૂટકો નથી, આપોઆપ શાંત થશે. કારણ કે એને આપણો આધાર મળતો હતો. અત્યાર સુધી તીવ્રપણે હતા, એનું કારણ એ હતું કે આપણો મત, આપણો અભિપ્રાય એના તરફેણમાં હતો, એટલા માટે એ પ્રવર્તન કરતા હતા. પણ હવે આપણો મત પરમાર્થ માર્ગી થયો છે, એટલે કશાયોને આધાર રહ્યો નથી. આધાર વગર કશાયો ટકશે કેવી રીતે? કશાયો ટકી શકતા નથી. તો આ કશાયોને છોડવાની આ ટેકનિક કૃપાળુદેવ કહે છે, આ પદ્ધતિ કહે છે. આ ટેકનિક જો હસ્તગત થઈ જાય તો આપોઆપ કશાયોની ધારા આત્મદર્શન થયા પહેલાં છૂટવાની શરૂ થાય, કશાયો તૂટવાના પહેલાં શરૂ થાય, કશાયોની ઉપશાંત અવસ્થા અંદરમાં પ્રાપ્ત થાય. જે વસ્તુનું મહાત્મા દ્રષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી. કશાયોનું મહાત્મા અંદરમાં તૂટી ગયું પછી કશાયોને મૂલ્ય મળતું નથી, અને જેનું મૂલ્ય ન મળે એનો ભાવ તૂટી જાય. જેનો ચિત્તમાંથી ભાવ તૂટી જાય એ અંતરમાં રહી શકતું નથી, એ અંતરમાં ટકી શકતું નથી. પણ આ રાતોરાત બનતી ઘટના નથી, પણ ધીરે ધીરે એ કશાયોનું ઉન્મૂલન થાય છે. ધીરે ધીરે કશાયો ઉપશાંત થવાના થાય, શાંત થાય, અને સમય જતાં એ કશાયો અંદરથી બિલકુલ ચાલ્યા જાય એવી ઘટના અંતરમાં ઘટી શકે છે, અને સમ્યક દર્શનના દ્વાર ખોલી જાય એવી ઘટના અંદરમાં ઘટે. જે વસ્તુનું મહાત્મા દ્રષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી, એનો ક્લેશ નહીં થાય. જ્યાં સુધી વસ્તુનો ક્લેશ ત્યાં સુધી થાય કે જ્યાં સુધી મમત્વ છે એના પ્રત્યે, જ્યાં સુધી આસક્તિ છે એના પ્રત્યે. મોંઘામાં મોંઘું કાચનું વાસણ આપણે લાવ્યા હોય તો કેટલું જાળવીને રાખીએ છીએ. આપણા હૈયાને સાચવતા નથી એટલું એ સાધનને આપણે સાચવીએ છીએ. પણ એક વખત એ સાધન આપણા ચિત્તમાંથી ઉતરી ગયું કે આ બરાબર નથી, આ સાધન સારું નથી, પછી એને સાચવીએ છીએ, ખૂણામાં મૂકી દઈએ છીએ. તો કશાયોને જ્યાં સુધી આપણે મૂલ્ય આપીએ છીએ ત્યાં સુધી કશાયો સક્રિય રહે છે. જે દિવસે કશાયોને પણ મૂલ્ય નહીં મળે એ દિવસે કશાયોની ધારા પણ અંદરમાંથી છૂટી જશે, અંદરમાં રહી નહીં શકે. સંસારને વિશે ભ્રાંતિપણે જાણેલું સુખ તે પરમાર્થ જ્ઞાને ભ્રાંતિ જ ભાસે છે. સંસારમાં ભ્રાંતિથી જેમાં સુખ જાણ્યું હતું એવો પરમાર્થ માર્ગ પ્રગટ થયો તો એ પણ ભ્રાંતિ જ લાગે છે. હવે નિર્ણય થયો કે સંસારનું સુખ એ ભ્રાંતિ છે, એ આરોપિત સુખ છે, એ મૂળભૂત સુખ નથી,
એ આરોપિત સુખ છે, અને આરોપિત સુખ હોવાના કારણે એ મારી ભ્રાંતિ હતી એવો સ્પષ્ટ નિર્ણય પોતાના જીવનમાં થાય છે. અને જેને ભ્રાંતિ ભાસી છે તેને પછી તેનું મહાત્મ્ય શું લાગે? અને જેને ભ્રાંતિ લાગી, હવે એનું માતમ લાગશે, એનું મૂલ્ય લાગશે, એના પ્રત્યે ભાવ થશે. એ પદાર્થ, એ વસ્તુ, એ ઘટના આપોઆપ પોતાના ચિત્તમાંથી છૂટી જશે, પોતાના ચિત્તમાંથી છૂટી જશે. આપણને કોઈ મોટો માણસ અપશબ્દ બોલે તો આપણા હાડમાં લાગે કે નહીં? આપણા હૃદયમાં લાગે કે નહીં? એમ થાય કે આ કેમ આવું બોલે છે? એના પ્રત્યે દ્વેષ થાય. પણ નાનું બાળક બોલે તો, નાનું બાળક બોલે તો આપણે વાલ કરીએ છીએ, અને મોટો બોલે તો એને તિરસ્કાર કરીએ છીએ. તો ઘટના તો એની એ જ છે, એની એ જ છે, પણ એક નિર્દોષ ભાવે બોલે છે અને એક હેતુપૂર્વક બોલે છે. એના કારણે બંને માટે આપણા અભિપ્રાય જુદા છે. પરમાર્થ જ્ઞાન જ્યારે પ્રગટ થાય ત્યારે આપણો આંતરિક અભિપ્રાય બદલાય છે. એ બદલાવાના કારણે કશાયો મૂલ્યહીન થઈ જાય છે. અને કશાયો જ્યારે મૂલ્યહીન થઈ જાય ત્યારે એના પ્રત્યે ભાવ રહેતો નથી. એટલે જીવનમાંથી કશાયો આપોઆપ છૂટી જાય છે. એને છોડવા પડતા નથી, પણ છૂટી જાય છે. એવી મહાત્મા બુદ્ધિ પરમાર્થ જ્ઞાની પુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે. આવી મહાત્મા બુદ્ધિ પરમાર્થ જ્ઞાનીના નિશ્ચયવાળા જે પુરુષ હોય એને એક જ્ઞાનીનો બોધ મળે છે. અને બોધના કારણે એને આવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. તેનું કારણ પણ એ જ છે. કોઈ જ્ઞાનના આવરણને કારણે જીવને વ્યવચ્છેદક જ્ઞાન થાય નહીં. અહીં કૃપાળુદેવ અત્યંત મહત્ત્વની વાત કરે છે કે કદાચ એવું બને કે એના કશાયો ઉપસાન થયા છે, એને જીવનમાં પ્રયોગો કર્યા, એને કશાયોનું ઉન્મૂલન કર્યું છે, પણ વ્યવચ્છેદક જ્ઞાન એટલે ભેદ જ્ઞાન અથવા આત્મજ્ઞાન એને થયું નથી. તો એની શું પરિસ્થિતિ હોય? જ્ઞાન થયું નથી તો એની પરિસ્થિતિ શું હોય? તો આટલી એને જે મથામણ કરી એ નિષ્ફળ જાય? કૃપાળુદેવ કહે છે નિષ્ફળ જતી નથી. એ ફેલ જતી નથી, નિષ્ફળ જતી નથી. કોઈ જ્ઞાનના આવરણને કારણે જીવને વ્યવચ્છેદક જ્ઞાન થાય નહીં. તથાપિ સામાન્ય એવું જ્ઞાન જ્ઞાની પુરુષની શ્રદ્ધા રૂપે થાય છે. વડના બીજની પેઠે પરમાર્થ વડનું બીજ એ છે. તો અંદર બીજ જ્ઞાન અંદરમાં રોપાઈ જાય છે, અંદરમાં બીજ એનું પડી જાય છે. એને સમ્યક દર્શન થયા સિવાય રહેવાનું નથી. સમ્યક દર્શન પ્રાપ્ત થયા વગર રહેવાનું નથી. સવાલ ફક્ત સમયનો છે, સવાલ ફક્ત ટાઈમ પાસ કરવાનો છે, સવાલ ફક્ત એક વ્યવસ્થા તંત્રનો છે. અંદરમાં જ્યારે ભવિતવ્યતા જાગશે એની સાથે જ અંદરમાં સમ્યક દર્શન પ્રગટ થઈ જશે. વાર નહીં લાગે, વાર નહીં લાગે. કારણ કે એનું બીજ અંદરમાં પડી ગયું છે, બીજ અંદરમાં પડી ગયું છે. જ્ઞાનીનો અનુગ્રહ થાય છે ત્યારે શું થાય છે? જ્ઞાનીનો અનુગ્રહ થાય છે ત્યારે શું થાય છે? એનું બીજ અંદરમાં પડે છે. એ બીજ ગમે તે ક્ષણે સમ્યક દર્શનમાં પરિણામ પામે છે. એ બીજ પડવું મહત્ત્વનું છે. એ બીજ જ્યાં સુધી નહીં પડે ત્યાં સુધી સમ્યક દર્શન થઈ શકતું નથી. તીવ્ર પરિણામે ભવભય રહિતપણે જ્ઞાની પુરુષ કે સમ્યક દ્રષ્ટિ જીવને ક્રોધ, માન, માયા કે લોભ હોય નહીં. જ્ઞાની પુરુષને તીવ્ર પરિણામે ભવભય રહિતપણે જ્ઞાની પુરુષ કે સમ્યક દ્રષ્ટિ જીવને ક્રોધ, માન, માયા કે લોભ હોય નહીં. તીવ્ર ક્રોધ, માન, માયા, લોભ જ્ઞાની પુરુષને ન હોય. પણ જ્ઞાની પુરુષના ક્રોધ એવો તીવ્ર જેવો દેખાતો હોય. કદાચ એવું બને કે એમનો કસાય તીવ્ર જેવો દેખાતો હોય પણ અંદરમાં તાદાત્મ્ય ન હોય. બહારમાં દેખાતો તીવ્ર કસાય એ બહારની ધારા છે, અંદરમાં તીવ્ર કસાયની ધારા હોતી નથી. કારણ કે મૂળમાંથી તીવ્ર કસાયની ધારા છેદન ભેદન થઈ ગઈ છે એટલે રહી શકતી નથી. તો બહારમાં તીવ્રપણે દેખાતો હોય પણ અંદરમાં કસાયોની એટલી તીવ્રતા નથી, એટલી તીવ્રતા રહી શકતી નથી. આત્મજ્ઞાન પછી કસાયોની તીવ્રતા રહી શકતી નથી. કારણ કે
કે મિથ્યાત્વ મોહનીય ગયા પછી અનંતાનુબંધીનું બળ અંદરમાં ચાલતું નથી. જેમ સાપની ડોક ભાગી જાય પછી સાપ ગમે તેટલો ઝેરી હોય પણ સાપનું બળ ચાલતું નથી, એમ મિથ્યાત્વ મોહનીય એ અનંતાનુબંધીની કમર તોડી નાખે છે. એટલે અનંતાનુબંધી અંદર તીવ્રપણે પ્રવર્તન કરી શકતા નથી. તો તીવ્ર પરિણામે ભવભય રહિતપણે જ્ઞાની પુરુષ કે સમ્યક દ્રષ્ટિ જીવને ક્રોધ, માન, માયા કે લોભ હોય નહીં. જે સંસાર અર્થે અનુબંધ કરે છે એ જ્ઞાની પુરુષને સંસાર અર્થે અનુબંધ ન કરે, કારણ કે એ થવા માટે મિથ્યાત્વ મોહનીય જોઈશે. અનંતાનુબંધી કસાયો પરિણમવા માટે મિથ્યાત્વ મોહનીનું બળ જોઈશે. એ બળ જ્યાં તૂટી ગયું ત્યાં એ તીવ્રપણે પરિણમતા નથી. આનંદગંજી મહારાજે કહ્યું છે, ધીંગો ધણી માથે કિયો રે કુણ નર ગુંજે. એ ધીંગો ધણી માથે કર્યો હોય, જેનો પતિ બહુ મજબૂત હોય, બાહુબળી હોય, એને એ આખી શેરીમાં એનું જોર ચાલતું હોય, એને કોઈ પણ કામ કરવું હોય તો એ લાઈનમાં ઊભો રહેતો નથી, પહેલો જઈને ઊભો રહે છે. કારણ કે એ ગમે તેને ધમકાવી શકે છે, ગમે તેને દાટી શકે છે, એવી અત્યારે એ શક્તિમાન છે એટલે એમ કરી શકે છે. પણ એ એક વખત ચાલ્યો ગયો, જતો રહ્યો, તો પછી એની બૈરીનું જોર ચાલશે ખરા મહેલામાં? એમ આ મિથ્યાત્વીય મોહનીય જે છે એ પણ તીવ્ર કસાઈની ધારામાં એને બળ પૂરું પાડે છે. એ જો અંદર તૂટી ગયું પછી અંદરમાં કસાયો કામ કરી શકતા નથી. એમનું બળ તૂટી જાય છે. અથવા તો બીજો અર્થ એ છે કે ધીંગો ધણી માથે કહ્યું એટલે પરમાત્મા જેને માથે કર્યા છે એને કસાયોનો ભય રહેતો નથી. તો પરમાત્માને કાં તો માથે રાખવા પડે, એમની ધારામાં જઈને જીવવું પડે. એ પરમાર્થ માર્ગી થયા, અને પરમાર્થ માર્ગીને કસાયો તીવ્રપણે પ્રવર્તન કરી શકતા નથી. તો તીવ્ર પરિણામે ભવભય રહિતપણે જ્ઞાની પુરુષ કે સમ્યક દ્રષ્ટિ જીવને ક્રોધ, માન, માયા કે લોભ હોય નહીં. જે સંસાર અર્થે અનુબંધ કરે છે તે કરતાં પરમાર્થને નામે, આ કૃપાળુદેવને મુખ્ય વાત કરવી છે, તે કરતાં પરમાર્થને નામે ભ્રાંતિગત પરિણામે અસતદેવ, અસદગુરુ, અસતદેવ અને ધર્મને ભજે છે તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ થાય છે. અસતદેવ, અસદગુરુને અસત ધર્મ જે ભજે છે એને તીવ્રપણે ક્રોધ, માન, માયા, લોભ એનો અનંતાનુબંધીનો અનુબંધ એના જીવનમાં થાય છે. તો સતદેવ, સતગુરુને સત ધર્મ જોઈશે. તો પહેલાં સતદેવ છે, પછી સતગુરુ છે, ને પછી સત ધર્મ છે. જ્યારે સદગુરુ મળે ત્યારે શું થાય છે? એક મહત્વની ઘટના ઘટે છે. ત્યારે દેવ પણ સત ઓળખાય છે અને ધર્મ પણ સત ઓળખાય છે. ગુરુ સત ધર્મની ઓળખાણ કરાવે છે અને સતદેવની ઓળખાણ કરાવે છે. સતદેવની ઓળખાણ કરાવે છે. લાડવો બનાવવો હોય તો ઘી, ગોળ ને લોટ નાખવો પડે. પણ ગોળ શું કરે છે? ગોળ ઘીને પણ મધુર કરે છે અને લોટને પણ ગોળ મધુર કરે છે. તો ગોળનું કામ બંનેને મધુર કરવાનું છે. એમ જ્ઞાની પુરુષનું કામ સતદેવ અને સતધર્મને ઓળખાવવાનું છે. જ્ઞાની પુરુષ મળ્યા પછી ધર્મ સત બની જશે અને દેવ પણ સત રહેશે, કારણ કે એ જ્ઞાની એને ઓળખાવ્યા વગર નહીં રહે. તો તે જીવ ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ થાય છે, કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી. બીજી ક્રિયાઓ અનંત અનુબંધ કરતી નથી, પણ માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે. અપરમાર્થને પરમાર્થ માને છે. પોતાની માન્યતામાં ભૂલ છે, પોતાના સ્વીકારમાં,
પોતાના અભિપ્રાયમાં, પોતાના માન્યતામાં ભૂલના કારણે અપરમાર્થને પરમાર્થ જાણીને ભજે છે. અપરમાર્થને પરમાર્થ જાણીને ભજે છે. તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે. અને જે જ્ઞાની પુરુષ છે, પરમાર્થ જ્ઞાની છે, પરમાર્થ દેવ છે અને પરમાર્થ સ્વરૂપ જે ધર્મ છે એનો આદર કરતો નથી. આ મોટે ભાગે અનંતાનુબંધી કસાયનું કારણ છે. કૃપાળુદેવ બીજી વ્યાખ્યા કરી રહ્યા છે, બીજી રીતે સમજાવી રહ્યા છે, પ્રેક્ટિકલ સમજાવી રહ્યા છે કે એક તો જ્ઞાની પુરુષની યોગ્ય ઓળખાણ થતી નથી, એ અનંતાનુબંધીનું કારણ છે. બીજું, અપરમાર્થ માર્ગને પરમાર્થ માર્ગ સમજીને જે આચરણ કરે છે તો સતદેવ સદગુરુને સદધર્મ ઓળખાતા નથી અને અસતદેવ અસદગુરુને અસત ધર્મ પકડાય છે. એ પણ અનંતાનુબંધીનું કારણ છે. તો આ કારણોમાંથી મુક્ત થવું પડશે. એટલા માટે કહે છે કે ગુરુ કરતાં પહેલાં બહુ ચોકસાઈ કરવી. લઘુરાજ સ્વામી એમ કહેતા હતા કે આપણે માર્કેટમાંથી, બજારમાંથી માટલું ખરીદવા જઈએ છીએ તો એ આખા માટલાને ટકોરા મારીએ છીએ. એ તો જોઈએ છે ને, આખું માટલું ક્યાંય બોધું તો નથી ને જોઈએ છે. આપણે ગુરુ કરવા નીકળ્યા છીએ તો કાંઈ ટકોરા મારીને જોઈએ છે, ગુરુ બોધાતો નથી ને, કે ગુરુ જ્ઞાની છે કે નહીં એ નક્કી કરીએ છીએ કે એમને એમ ગુરુને વળગી પડીએ છીએ. અંદરમાં જોવું પડશે, જોવું પડશે. એટલે અખાએ આ વાતને જરા જુદી રીતે વ્યક્ત કરી. અખાની ભાષા આકરી હતી, એની ભાષા મીઠી નથી. કે ગુરુ કર્યા મેં ગોકુળનાથ, ગરડા બળદને ગાલીનાથ, ધન હરે પણ ધોખો ન હરે અખા, એવા ગુરુને શું કરે. સમજાયું કંઈ? ગુરુ કર્યા મેં ગોકુળનાથ, ગરડા બળદને ગાલીનાથ, ધન હરે પણ ધોખો ન હરે અખા, એવા ગુરુને શું કરે. ગુરુ કર્યા હોય અને પોતાના ધન પોતાની પાસે પડાવતા હોય પણ આ રાગ દ્વેષનો ધોખો ન હરણ કરે, એમાંથી પાર ન ઉતારે, એ ગુરુને જીવનમાં ઉપયોગમાં શું આવશે? શું આવશે? પણ ઘટના એવી બને છે કે શિષ્ય લોભી, ગુરુ લાલચુ, દોનો ખોયલે બંગડમ દાવ, તરે નહીં તારે નહીં પથ્થર કેરી નાવ. શિષ્ય લોભી, ગુરુ લાલચુ, દોનો ખેલે બગડમ દાવ, તરે નહીં તારે નહીં પથ્થર કેરી નાવ. પથ્થરની નાવ પોતે પણ ડૂબે અને બેસનારને પણ ડૂબાડે છે. માટે ગુરુ તો જ્ઞાની જ જોઈશે. જ્ઞાની ગુરુ ન મળે તો ગુરુ વગર ચલાવવું પડે, પણ ગુરુ તો જ્ઞાની જ જોઈશે. કારણ કે પરમાર્થ માર્ગની પ્રશસ્તિ જ્ઞાની પુરુષ સિવાય થઈ શકતી નથી. જોયું છે બતાવશે, અનુભવ કર્યો છે જણાવશે, પણ જેના જીવનમાં અનુભવ નથી એ કેન્દ્ર ઉપર વાત નહીં કરે, પરિઘ ઉપર ઊભો રહીને વાત કરશે. એને પોતાનું કેન્દ્ર જોયું નથી, જાણ્યું નથી, અનુભવ્યું નથી, એ બહારમાં પરિઘ ઉપરથી વાત કરશે. એને ચૈતન્યનું કેન્દ્ર જોયું નથી એટલે ચૈતન્યની વાત કરી શકતા નથી, પણ ચૈતન્ય વિશે વાત કરે છે. ચૈતન્ય વિશે વાત કરવી એક વાત છે અને ચૈતન્યની વાત કરવી એ બીજી વાત છે. એના વિશે શાસ્ત્રો એના વિશે વાત કરે છે, શાસ્ત્રો એના વિશે વાત કરે છે, પણ જ્ઞાની જે કહે છે એ નજરો નજર ચૈતન્યને અનુભવીને એના કેન્દ્ર ઉપર ઊભા રહીને વાત કરે છે. કૃપાળુ દેવને પૂછવામાં આવ્યું, કોઈએ પ્રશ્ન કર્યો એમને કે અમે ઘણા પાસેથી સાંભળ્યું છે, ઘણા ગુરુ પાસેથી સાંભળ્યું છે, પણ એની એ વાત જ્યારે તમારી પાસેથી સાંભળીએ છીએ ત્યારે એની અસર જુદી થાય છે, એનું કારણ શું? વાત તો એની એ છે, બીજા ઘણાએ વાત કરી છે, પણ જ્યારે તમે એ વાત કરો છો ત્યારે એમને હાડોહાડ લાગી જાય છે, હૃદયમાં સોંસરી ઉતરી જાય છે. એનું પ્રયોજન શું છે?
એ વખતે કૃપાળુદેવે કહ્યું કે અમે જે વાત કરીએ છીએ એ અમારા આત્મપ્રદેશોના લૂછાઈને આવે છે, માટે એનો બોધ અંદરમાં આવે છે. જ્ઞાની પુરુષનો શબ્દ એના આત્મપ્રદેશનો બોધ લઈને આવે છે અને અંદરમાં આપણી સુષુપ્ત ચેતનાને જગાડવાનું કામ કરે છે. માટે જ્ઞાની પુરુષની વાત વાગે છે, માટે જ્ઞાની પુરુષની વાત અંદરમાં ઉતરી જાય છે, માટે જ્ઞાની પુરુષની વાત સાચી લાગે છે. તો એટલા માટે સાચી નથી કે સારી રીતે બોલે છે. જ્ઞાની પુરુષ કદાચ અભણ પણ હોય અને સાદી ભાષામાં વાત કરતા હોય, પણ એ ચેતનાના પ્રદેશોનો બોધ લઈને આવે છે. એમની વાત આપણા જીવનમાં સ્પર્શ્યા વગર રહેશે નહીં, પણ અજ્ઞાની ગમે તેટલી વાત કરશે પણ આપણા અંતરને ક્યારે પણ એ સ્પર્શી શકતી નથી. તો તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરીને યથાર્થ છે. તો અપરમાર્થને પરમાર્થ જાણીને ભજવું એટલે જ્ઞાની પુરુષનો અનાદર કરવો, એનો અવિવેક કરવો, અને જ્ઞાની પુરુષનો અવિવેક કરવો એ મોટો દોષ આપણા જીવનમાં થાય છે. એ જ અનંતાનુબંધીનું કારણ છે. કૃપાળુદેવ એમ કહે છે કે એ જ અનંતાનુબંધી કસાયનું કારણ છે. તે સદગુરુ, દેવ, ધર્મ પ્રત્યે અસદગુરુવાદિકના આગ્રહથી, હવે ઘટના તો એવી ઘટે છે કે જ્યારે જ્ઞાની પુરુષ હોય ત્યારે અસત અજ્ઞાની પુરુષો, અજ્ઞાની ગુરુ પણ હોઈ શકે છે. જ્યારે જ્ઞાની પુરુષ હાજર હોય ત્યારે બીજા ઘણા અજ્ઞાની ગુરુ પણ હાજર હોઈ શકે છે. એટલે કૃપાળુદેવ કહે છે કે તે સદગુરુ, દેવ, ધર્મ પ્રત્યે અસદગુરુ આદિકના આગ્રહથી, માઠા બોધથી, આશાતનાએ, ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે. જ્ઞાની પુરુષ પાસે જવા દેતા નથી. અસત્પુરુષ છે, જે સત્પુરુષ નથી, એ જ્ઞાની પુરુષ પાસે નહીં જવા દે. કારણ કે એના વાડામાંથી એક ગેટું ઓછું થઈ જાય એટલે બહાર જવા દેવા તૈયાર નથી. એ બાંધી રાખવા માટે તૈયાર છે. અને જ્ઞાની કોઈને બાંધતા નથી અને પોતે બંધાતા નથી. જ્ઞાની પોતે કોઈને બાંધતા નથી અને જ્ઞાની બંધાતા નથી. એમને તો અવધૂતી મસ્તી છે, એમને તો અંતરંગ મસ્તી છે, એમને તો અમૃતના પાન કરી રહ્યા છે. એ શા માટે બહાર નજર કરે અથવા શા માટે બીજા પ્રત્યે અપેક્ષા રાખે? જ્ઞાનીને કોઈ અપેક્ષા નથી. જ્ઞાનીને કોઈ અપેક્ષા નથી. અંદરમાં પૂર્ણ તત્વ પ્રગટી ગયું છે. અંદરમાં અમૃતમાં સ્નાન કરી રહ્યા છે, અમૃતને પી રહ્યા છે. એ જગતના ઝેર પીવા માટે શા માટે નીકળ? એ નીકળી શકતા નથી. જ્ઞાની પુરુષ તો એમની અંતરંગ મસ્તીમાં મસ્ત છે. તો આશાતના ઉપેક્ષાએ પ્રવર્તે તેવો સંભવ છે. તેમજ તે માઠા સંઘથી એટલે અજ્ઞાની ગુરુ પકડ્યા અને અજ્ઞાની ગુરુના સંઘથી તેની સંસાર વાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદમાંની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે. એની સંસાર છૂટતો નથી, આસક્તિને મમત્વ છૂટતા નથી, પણ એ એમ માને છે કે આનાથી મારા કસાયો છૂટી રહ્યા છે, કસાયો તૂટી રહ્યા છે, એવો ભ્રમ એના ચેતનની અંદર ઊભો થાય છે. અને એ જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનો પ્રકાર છે. કૃપાળુદેવે કેટલી વ્યાખ્યા કરી છે. એ જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભનો પ્રકાર છે. જ્ઞાની પાસે હોવા છતાં, જ્ઞાની પ્રાપ્ત હોવા છતાં જ્ઞાનીને ઓળખતા નથી, અને જે અજ્ઞાની છે એને છોડી શકતા નથી. એટલા માટે શિષ્યમાં પણ હિંમત જોઈશે. જ્યાં સત મળતું હોય ત્યાં ગમે તેવા પોતે ગમે તેની સાથે બંધાયેલા હોય, પણ જ્યાં સત મળતું હોય ત્યાં બધું છોડીને જ્યાં સત મળતું હોય ત્યાં ચાલી નીકળે એવી એમનું ઓજસ, એવી એમની આભા એમનામાં હોવી જોઈએ. તો જ્ઞાનની પ્રાપ્તિ થાય, નહીં તો જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ ખુલતો નથી. અને જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ જ્યાં સુધી નહીં ખુલે ત્યાં સુધી જીવનમાં અંતરંગ અનુભવ થતા નથી. અંદરમાં શાંતિ નહીં થાય,
અંદરમાં સમાધાન નહીં થાય, અંદરમાં આનંદ નહીં આવે, અંદરમાં કૃતકૃત્યતા નહીં લાગે, અંદરમાં ધન્યતા નહીં લાગે, અંદરમાં ખાલીપો રહ્યા કરશે. આપણા જીવનમાં ખાલીપો શા માટે ખાલીપો છે? એ જે પૂર્ણ તત્વ અંદર પડ્યું છે તો પછી અપૂર્ણતા શા માટે લાગે છે? એટલા માટે કે પૂર્ણ તત્વે આપણી અનુભૂતિમાં આવ્યું નથી. ત્યાં સુધી જે દિવસે એ પૂર્ણ તત્વ અંદરમાં અનુભૂતિમાં આવશે, જગત પ્રત્યેથી ચિત્ત બિલકુલ ખસી જશે. એટલે કૃપાળુદેવ કહે છે, રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ. જો એનું ખાતું પૂતગલનું છે. એ રજકણ હોય નાનું કે વૈમાનિક દેવની રિદ્ધિ હોય, જ્ઞાની પુરુષને એની સાથે લેવા દેવા નથી. કારણ કે એનું ખાતું પદાર્થનું છે, એનું ખાતું જળનું છે, એનું ખાતું ચેતનનું નથી. એટલે જ્ઞાનીને એની સાથે લેવા દેવા નથી. હોય તો પણ ભલે અને ન હોય તો પણ ભલે, હોય તો પણ ભલે અને ન હોય તો પણ ભલે, એવી જ્ઞાનીની અંતર અવસ્થાની ધારા છે. તો આવા જ્ઞાની પુરુષ સાથે જ્યાં સુધી અનુસંધાન નહીં થાય ત્યાંથી સુધી પરમાર્થ માર્ગનું બીજ અંતરમાં પડતું નથી. અંતરમાં પડતું નથી. એ અંતરમાં બીજ જ્યાં સુધી નહીં પડે ત્યાં સુધી સમ્યક દર્શનની ઘટના જીવનમાં ઘટી શકતી નથી. એટલા માટે શાસ્ત્રોમાં કહ્યું, ઉત્તરાધન સૂત્રમાં કહ્યું છે, ગુરુ છંદાણું વંતવ્યો, ગુરુના છંદ પ્રમાણે ચાલવું. આપણે હંમેશા આપણા છંદ પ્રમાણે, છંદ એટલે ધૂન, છંદ એટલે મત, છંદ એટલે માન્યતા, છંદ એટલે સ્વછંદ, એ આપણા છંદ પ્રમાણે ચાલીએ છીએ. શાસ્ત્રમાં એમ કહે છે કે ગુરુ છંદાણું વંતવવું, ગુરુના છંદ પ્રમાણે ચાલવું, ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું. પણ એ ગુરુ જ્ઞાની હોવા જોઈએ. એ ગુરુ જ્ઞાની હોવા જોઈએ. જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાથી વિતરાગનો માર્ગ સરળ બને છે, સુગમ બને છે, સહજ બને છે અને સહેજમાં પ્રાપ્ત થઈ શકે એવી પરિસ્થિતિ સર્જાય છે. એવી પરિસ્થિતિ સર્જાય છે. માટે જ્ઞાનીનું આટલું માતમ છે, માટે જ્ઞાનીની આટલી જરૂરિયાત છે. જ્યાં સુધી જ્ઞાનીનો યોગ અને જોગ નહીં થાય, યોગ તો ઘણીવાર થાય છે પણ જોગ થતો નથી. યોગ થાય, જ્ઞાની મળે ખરા, પણ જોગ થવો એટલે જ્ઞાનીની ઓળખાણ થવી. જ્ઞાનીની જ્ઞાની તરીકે ઓળખાણ નહીં થાય ત્યાં સુધી જ્ઞાની તરીકે માનવાનું ફળ મળતું નથી. કૃપાળુદેવે પત્રમાં કહ્યું છે, જે આપણે લેવાના છીએ, જ્ઞાનીની જ્ઞાની તરીકે ઓળખાણ નહીં થાય ત્યાં સુધી જ્ઞાનીને માનવાનું ફળ નથી. એમ કૃપાળુદેવે સ્વ હસ્તાક્ષરે પત્ર લખેલો છે, એમાં લખેલું છે. એટલે એને જોગ કહે છે. યોગ થાય પણ જોગ થવો જોઈએ. અને જોગ થયા પછી ટ્યુનિંગ થાય. જોગ થયા પછી શિષ્યના પ્રેમની ધારા અને જ્ઞાનીની કરુણાની ધારા, એનું મિલન થાય છે. એ મિલન થતાની સાથે જ સમ્યક દર્શનના દ્વાર ખુલી જાય છે અથવા ખુલવાના શરૂ થાય છે. પછી એને ભવની ચિંતા કરવાની જરૂર નથી, પછી કસાયોની ચિંતા કરવાની જરૂર નથી, પછી વિષયોની ચિંતા કરવાની જરૂર નથી, પછી એને જગતમાં ભવ વધશે ચિંતા કરવાની જરૂર નથી. એકવાર જ્ઞાની મળી ગયા, એના જીવનમાં કલ્યાણ થયા વગર રહેવાનું નથી. એ નિશ્ચિત વાત છે, એ નિશ્ચિત વાત છે. તો અંદરમાં જોવું પડશે, અંદરમાં વિચારવું પડશે. આંખો મીચીને ચાલે કંઈ પ્રાપ્ત થતું નથી. અંદરમાં વિચાર કરવો પડશે, ચિંતન કરવું પડશે અને લાખ ઉપાયે પણ જ્ઞાનીને શોધવા પડશે અને જ્ઞાનીના ચરણોમાં બેસવું પડશે. પણ જ્ઞાની શોધવાથી જડતા નથી, માટે મુમુક્ષુ બનવું પડશે. શિષ્યત્વ નિર્માણ કરવું પડશે. શિષ્યત્વ નિર્માણ થશે, જ્ઞાનીનો યોગ પણ થશે, જ્ઞાનીનો જોગ પણ થશે. કુદરતમાં એવી વ્યવસ્થા છે કે જ્યાં શિષ્ય જન્મ છે ત્યાં જ્ઞાનીને જન્મ લેવો પડે છે. જ્યાં શિષ્ય જન્મ છે ત્યાં જ્ઞાનીને જન્મ લેવો પડે છે. જ્ઞાની હાજર થશે, ઓળખાશે, એમના ચરણમાં વિનયોપાસના થશે અને સમ્યક દર્શનના દ્વાર તરત ખુલી જશે. એવી અવસ્થા અંદરમાં પ્રાપ્ત થશે.
તો આટલી વાત આજે સૌને પ્રણામ.